આશરે 20 વર્ષથી દારૂ વેચાણનો ગેરકાયદેસર ધંધો ચલાવતા હોવાનો આરોપ લાગેલા બુટલેગરના ડરથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આશરે 2 દાયકાથી ચાલતા દારૂના ધંધા સામે અવાજ ઉઠાવનાર પરિવારે જીવના ભય વચ્ચે ઘર છોડવું પડ્યું હોવાની વાત પણ સામે આવી છે। પોલીસે પોઈન્ટ મૂક્યા હોવા છતાં પરિવાર પર જાહેરમાં હુમલા થવો કાયદો વ્યવસ્થાની ખામીઓ પર પ્રશ્નાર્થ ઊભા કરે છે। સીસીટીવી સામે હુમલાનો વિડીયો ખુલ્લેઆમ પુરાવો આપે છે કે બુટલેગર કેટલો બેફામ બની ગયો છે। અગાઉ પણ પથ્થરમારો કરતા વિડીયો વાયરલ થયો હતો, છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા બુટલેગરના હિંમત વધવા જવાના આક્ષેપ છે। તો રાધનપુરના સ્થાનિકોનો આક્ષેપ છે કે બુટલેગરના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે। દારૂના કારણે અનેક મહિલાઓ વિધવા બની ગયાની પીડા લોકો ખુલ્લેઆમ વ્યક્ત કરી રહ્યા છે। તો સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે રાધનપુરમાં બુટલેગરના આતંકનો અંત લાવવા કાયદા વ્યવસ્થાને કડક પગલાં લેવા જોઈએ, નહીં તો લોકોને પોલીસ પરનો વિશ્વાસ તૂટી જશે। શું નામ તમારું? સોનીબેન ધીરુભાઈ શું બનેલું? જંડાવડા સાહેબ, ઘરે કોઈ નહોતું। અમારા દેવર રણજા જયેલા હતા, અમારા છોકરા, અમારા ઘરવાળા બધા કામે જયેલા હતા। તે અમારા પેલો ધનજી છે ને, એ દારૂ પી આવે ને દારૂનો ધંધો કરે 30 વર્ષથી। 2 મર્ડર કરેલા છે એમને આગળ, ને અમને મારીને રહે ને અત્યારે પોલીસ સાંભળતી નથી અમારું। સાહેબ, તમે કંઈક કાર્યવાહી કરો અમારી। પોલીસમાં ફરિયાદ કરી? ફરિયાદમાં પોલીસમાં કરી, પોલીસવાળા સાંભળતા જ નથી ને। પોલીસવાળા અમને ધમકી આપે સામે, એ રૂપિયા ખડાવે ધનજી, ને અમે મજૂરિયા છીએ। અમારું સાંભળતા જ નથી પોલીસવાળા બિલકુલ। સાહેબ, મારા જોડે તમે વિનંતી કરો, મારે 4 છોકરા છે, એમને આખી ગેંગ છે, એમને 25 જણાને। મારા 4 છોકરા છે, અમારા કેમેરા ઘરના ભાગી નાખ્યા। કેમેરા બી સીસી કેમેરા બી અમારું આવેલું છે। ખાલી હું એકલી એના હાથે મારી ઇજ્જત ઉપર હુમલો કર્યો। મારે બ્લાઉઝ બી ઘરે ફાટેલું પડ્યું। હું ઘરે કોઈ નથી, મને ઘસીટીને મને ઘરમાં લઈ જવાની વાળ કીધું। સાહેબ, હું રાધનપુર વિસ્તારમાં જેઠાસર, મારું નામ મૂળજીભાઈ નાથુભાઈ જંડાળિયા, ને આ બુટલેગર અનેક વખત અમારા ઘર પર હુમલો કર્યો છે। અનેક વખત બેન લોકોને, દીકરીઓને, મારે ભાભીઓને અનેક વખત ધનજીભાઈ કિશનભાઈ બરોબર 30 વર્ષથી દારૂનો ધંધો કરે છે અને કોઈ પોલીસનો ખોફ નથી, બીક નથી। એટલે અમને થોડી સાહેબ પોલીસ બરોબર એમની કાર્યવાહી કરે ને એમને જે ફાંસા કતાડી પારનો ઓર્ડર કરે। મારો પરિવાર સાહેબ અત્યારે આમ છોકરા જે નાના હતા અમદાવાદ મૂક્યા છે, કારણ કે એનેથી બિયાતા સાહેબ, એ લોકો અમને ઘરમાં આવીને મારી નાખે।